अपराधनी दरेक कहानीना राज, गुનેગારની દરેક ચાલ પર છે બાજ નજર। નમસ્કાર, હું છું જિજ્ઞાસા। આજે ક્રાઇમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો। અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં। પતિ અને પત્ની વચ્ચે જ્યારે ત્રીજા પાત્રની એન્ટ્રી થાય છે ત્યારે મંગળસૂત્રથી બંધાયેલા પવિત્ર સંબંધમાં તિરાડ પડતા વાર નથી લાગતી। આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે રાજકોટના જસદણમાં। તારીખ 15 જુલાઈ 2025, સમય મધરાતનો, સ્થળ દેવપરા ગામ જસદણ। દેવપરા ગામની વાડી વિસ્તારમાં પડેલું લોહી, તૂટેલો ખાટલો અને આક્રંદ કરતો પરિવાર ખૌફનાક ખૂની ખેલના બોલતા પુરાવા છે। રાજકોટના દેવપરા ગામમાં વાડી વિસ્તારમાં 30 વર્ષીય જેરામ સદાદિયા પત્ની સુરતા એક દીકરી અને દીકરા સાથે રહેતો હતો। જેરામ બહાર ખાટલામાં સૂતો હતો, તેની પત્ની અને 2 બાળકો ઘરની અંદર સૂતા હતા ત્યારે આરોપી ભાવેશ કુકડિયા લઈને આવ્યો। નિંદ્રાધીન જેરામ પર છરીથી હુમલો કર્યો। છરી વાગતા જીવ બચાવવા જેરામ ખેતર તરફ ભાગ્યો તો બૂમાબૂમ થતા જેરામની પત્ની જાગી ગઈ અને બૂમાબૂમ કરવા લાગી। બીજી તરફ જીવ બચાવવા જેરામ ખેતરમાં ભાગ્યો, આરોપી પણ તેની પાછળ ભાગ્યો। જેરામની છાતીમાં છરીના વધુ 2 ઘા ઝીંકી હત્યા કરી નાખી। ત્યારબાદ આરોપી ભાગીને મૃતકની સાસરીમાં ગયો અને કહ્યું કે મેં તમારા જમાઈને મારી નાખ્યો છે। આ સાંભળી જેરામની સાસુએ મનસુખ મેણિયા નામના યુવકને બોલાવ્યો અને ભાવેશ કહે ત્યાં મૂકી આવવા માટે કહ્યું। આરોપી ભાવેશ અને મનસુખ વાસાવડ નજીક 5 ખિલોરી ગામ પહોંચતા જ જસદણ પોલીસે ભાવેશને પકડી લીધો। લખાવેલ કે તેના દીકરા જેરામને આ કામના આરોપી ભાવેશ ધીરુભાઈ કુકડિયાએ વાડીમાં સૂતા હોય તો મારી નાખેલ છે। આ બાબતે જસદણ પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 103(1) GP 135 મુજબ તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ કામની તપાસ જસદણ PI ઇન્ચાર્જ PI ગોહિલે સંભાળી લીધેલ છે તાત્કાલિક। અને આ કામના આરોપી ભાવેશ ધીરુભાઈ કુકડિયાને ધરપકડ કરવામાં આવેલી છે। રાજકોટના જસદણમાં ખેલાયો ખૂની ખેલ। પરિણીતાના પ્રેમમાં પાગલ બન્યો પ્રેમી। પત્નીના પ્રેમીએ પતિને ઉતાર્યો મોતને ઘાટ। છરીના ઘા ઝીંકી પ્રેમિકાના પતિની હત્યા। પોલીસ તપાસમાં ઘાતકી હત્યા પાછળ અનૈતિક સંબંધ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે। આડા સંબંધમાં જ એક ખુશખુશાલ પરિવાર વેરવિખેર થઈ ગયો છે। પોલીસના કહેવા મુજબ મૃતક જેરામની પત્ની સુરતા સાથે આરોપી ભાવેશના 4 વર્ષથી પ્રેમ સંબંધ હતા। પત્નીના આડા સંબંધની જાણ થતાં જેરામે તેને સમજાવી હતી, તેમ છતાં પત્નીએ ભાવેશ સાથેના સંબંધ યથાવત રાખ્યા। છેલ્લા 4 મહિનાથી રીસામણે પિયર રહેવા જતી રહી હતી। આરોપી ભાવેશ કૌટુંબિક ભાઈ થતો હોવાથી સુરતાના પિયરમાં જ રહેતો હતો। 15 દિવસ અગાઉ સુરતા પરત સાસરીમાં રહેવા આવી, એ પછી જેરામની હત્યા કરી દેવામાં આવી। જે ફરિયાદીના દીકરા જેરામ તેના પત્નીને આ કામના આરોપી ભાવેશ સાથે આડા સંબંધ હોય, જેથી મરણ જનાર જેરામ આ ભાવેશને આડા સંબંધ નહીં રાખવા સમજાવવાનું કહેતા આ આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને આ ફરિયાદીના મરણ જનાર દીકરા જેરામ જ્યારે વાડીમાં સૂતો હોય તો તેને છરી છાતીના ભાગે ઘા મારી તેમજ આંગળી ઉપર ઈજા કરી મારી નાખેલ છે। અને આ કામે જસદણ PI ગોહિલે આ કામના આરોપી ભાવેશને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને આ છરી અને આ બીજો કોઈ ગુનો કરેલ છે કે કેમ તે બાબતે આગળની તપાસ ચાલુ છે। હત્યામાં પત્ની અને સાસુની સંડોવણીની શંકા। પ્લાન બનાવી હત્યાને અંજામ અપાયુંનું અનુમાન। જેરામની હત્યા જે સંજોગોમાં કરવામાં આવી છે તેના પરથી પોલીસ અનુમાન લગાવી રહી છે
કે જયરામની હત્યામાં તેની પત્ની સુરતા અને સાસુની પણ સંડોવણી હોઈ શકે છે, કારણ કે પતિને જાણ થયા પછી પણ સુરતી પ્રેમી ભાવેશ સાથે અનૈતિક સંબંધ પર પૂર્ણ વિરામ ના મૂક્યો. સૌથી મોટી વાત, પરિણીતાની માતાને પણ આ વાતની જાણ હતી. પિયરેથી આવ્યાના 15મા દિવસે મધરાત્રે ભાવેશ આવ્યો અને પ્રેમિકાના પત્નીની હત્યા કરી નાખી. પરિણીતાની મદદથી જ આ હત્યાને અંજામ અપાયાના અનુમાનના આધારે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે સુરતાના અનૈતિક સંબંધના કારણે તેના પતિની હત્યા થઈ ગઈ છે. પરિણામે તેમના બંને બાળકોએ પિતાની બંનેની છત્રછાયા ગુમાવી છે. દુર્ગેશ કુબાવત, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.